નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે એવા કયા અધિકારો છે જે સરકાર કરતાં પણ શક્તિશાળી હોય, જે સરકારની સત્તા પર લગામ લગાવી શકે? વેલ, આ કોઈ કાલ્પનિક વાત નથી. આ છે આપણા બંધારણનો આત્મા, આપણા મૂળભૂત અધિકારો. આજે આપણે એ જ શક્તિને સમજવાના છીએ જે આપણી લોકશાહીનો સાચો પાયો છે. તો આપણી આજની ચર્ચા કેવી રીતે આગળ વધશે? સૌથી પહેલા આપણે સમજીશું કે આ અધિકારોને ભારતનો મેગ્ના કાર્ટા કેમ કહેવાય છે. પછી સમાનતા અને સ્વતંત્રતાના અધિકાર પર વાત કરીશું, શોષણ અને ધર્મ સાથે જોડાયેલા અધિકારોને પણ જોઈશું, અને છેલ્લે સૌથી અગત્યનું, આ બધા અધિકારોનું રક્ષણ કેવી રીતે થાય છે એ પણ જાણીશું. તો ચાલો શરૂ કરીએ આપણી આ સફર. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી, ભારતનો મેગ્ના કાર્ટા. સાંભળ્યું જ હશે કે બંધારણના ભાગ 3 માટે આ શબ્દ વપરાય છે, પણ કેમ? એવું તે શું ખાસ છે આમાં? આ માત્ર એક ઉપમા નથી, આની પાછળ આપણા અધિકારોનો આખો પાયો છે. જો વાત એમ છે કે વર્ષો પહેલાં ઇંગ્લેન્ડમાં મેગ્ના કાર્ટા નામનો એક દસ્તાવેજ બન્યો હતો, જેણે રાજાની બેફામ સત્તા પર રોક લગાવી હતી. બસ એ જ રીતે આપણા બંધારણનો ભાગ 3, જેમાં અનુચ્છેદ 12 થી 35 છે, એ રાજ્ય એટલે કે સરકારની સત્તા પર મર્યાદા મૂકે છે. એ વાતની ગેરંટી આપે છે કે સરકાર ક્યારેય નાગરિકોની સ્વતંત્રતા અને ગૌરવ છીનવી ન શકે. આ પાયામાં બે મુખ્ય સિદ્ધાંતો છે. પહેલો, અનુચ્છેદ 12, જે કહે છે કે રાજ્ય કોણ છે, એટલે કે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય કે પછી કોઈ નાની ગ્રામ પંચાયત, આ અધિકારો બધાની સામે રક્ષણ આપે છે. બીજો છે અનુચ્છેદ 13, જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને એક સુપર પાવર આપે છે. કયો પાવર? જો સરકાર કોઈ એવો કાયદો બનાવે જે આ અધિકારોની વિરુદ્ધ હોય તો કોર્ટ તેને રદ કરી શકે છે. હા, એક વાત નોંધવા જેવી છે, પહેલાં સંપત્તિનો અધિકાર પણ મૂળભૂત હતો, પણ હવે એ માત્ર એક કાનૂની અધિકાર છે. ઓકે, તો હવે પાયો મજબૂત થઈ ગયો છે. તો ચાલો એના પર બનેલા પહેલા સ્તંભની વાત કરીએ, અને એ છે સમાનતાનો અધિકાર. અનુચ્છેદ 14 થી 18. સાચું કહીએ ને તો આના વગર લોકશાહીની કલ્પના જ ન થઈ શકે. અનુચ્છેદ 14 બહુ જ સિમ્પલ પણ એટલું જ પાવરફુલ. એ કહે છે કે કાયદા સામે બધા જ સરખા છે. પછી કોઈ અમીર હોય કે ગરીબ, કોઈ મોટા પદ પર હોય કે સામાન્ય માણસ, કાયદાનું ત્રાજવું બધા માટે બરાબર જ રહે છે. કોઈની સાથે કોઈ ભેદભાવ નહીં. અને હા, સમાનતા માત્ર કોર્ટમાં જ નહીં, સમાજમાં પણ હોવી જોઈએ. એટલે જ અનુચ્છેદ 15 કહે છે કે કોઈ પણ દુકાન, હોટેલ કે જાહેર સ્થળે ધર્મ, જાતિ કે લિંગના આધારે કોઈને રોકી ન શકાય. અનુચ્છેદ 16 સરકારી નોકરીઓમાં બધાને સમાન તક આપે છે. અનુચ્છેદ 17 તો અસ્પૃશ્યતા જેવી ભયંકર પ્રથાને જ ગેરકાયદેસર ઠેરવે છે. અને છેલ્લે અનુચ્છેદ 18 રાજા, મહારાજા જેવા બધા જ ખિતાબોને નાબૂદ કરે છે, કારણ કે લોકશાહીમાં કોઈ જન્મથી મોટું નથી. સારું, તો હવે જ્યારે બધા સમાન છે તો પછી વાત આવે છે સ્વતંત્રતાની, બરાબર ને? અને એ જ છે આપણો બીજો અને એટલો જ મહત્વનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર. અનુચ્છેદ 19 થી 22. આ અધિકારો જાણે કે એક ગુલદસ્તો છે, જેમાં અલગ અલગ પ્રકારની આઝાદીના ફૂલ છે. આ ગુલદસ્તામાં સૌથી મોટું ફૂલ છે અનુચ્છેદ 19. એ આપણને 6 પ્રકારની સ્વતંત્રતા આપે છે. કઈ કઈ? બોલવાની અને અભિવ્યક્તિની આઝાદી, શાંતિથી ભેગા થવાની આઝાદી, સંગઠન બનાવવાની આઝાદી, આખા ભારતમાં ગમે ત્યાં ફરવાની આઝાદી, ગમે ત્યાં રહેવાની આઝાદી અને કોઈ પણ વ્યવસાય કરવાની આઝાદી. પણ એક મિનિટ, આનો અર્થ એ નથી કે આપણે ગમે તે કરી શકીએ. આ બધી આઝાદી પર વાજબી પ્રતિબંધો છે. અને હવે આવે છે એ અધિકાર જેને બંધારણનો પ્રાણ કહી શકાય, અનુચ્છેદ 21, જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર. સુપ્રીમ કોર્ટે આને એટલો વિસ્તૃત કર્યો છે કે જીવનનો મતલબ ખાલી જીવતા રહેવું એટલો નથી. ના, એનો મતલબ છે ગૌરવ સાથે જીવવું. અને એટલે જ ગોપનીયતાનો અધિકાર, સ્વચ્છ પર્યાવરણનો અધિકાર, આ બધા જ અધિકારો આ એક જ અનુચ્છેદમાંથી નીકળે છે. ઓકે, આગળ વધીએ. હવે આપણે એવા અધિકારોની વાત કરીશું જે સીધા માનવ ગૌરવ અને આસ્થા સાથે જોડાયેલા છે. શોષણ વિરુદ્ધ અને ધર્મની સ્વતંત્રતા. અનુચ્છેદ 23 અને 24 શોષણ સામે આપણને રક્ષણ આપે છે. મતલબ કે કોઈની પાસે બળજબરીથી મજૂરી ન કરાવી શકાય અને બાળકોને જોખમી કામમાં ન રાખી શકાય. આ તો થઈ શારીરિક શોષણની વાત. પણ આત્માની શાંતિનું શું? એના માટે છે અનુચ્છેદ 25 થી 28.
આ અનુચ્છેદો આપણને કોઈપણ ધર્મ પાળવાની, એનો પ્રચાર કરવાની પૂરી સ્વતંત્રતા આપે છે. આપણા દેશની સૌથી મોટી તાકાત શું છે? એની વિવિધતા. અલગ અલગ ભાષાઓ, સંસ્કૃતિઓ. તો શું બંધારણ આ વિવિધતાનું રક્ષણ કરે છે? બિલકુલ. અને એની સાથે સાથે આપણી પાસે એક બ્રહ્માસ્ત્ર પણ છે જે આ બધા અધિકારોનું રક્ષણ કરે છે. ચાલો જોઈએ. અનુચ્છેદ 29 અને 30 એ જ કામ કરે છે. એ લઘુમતીઓને અધિકાર આપે છે કે તેઓ પોતાની ભાષા, પોતાની લિપિ અને પોતાની સંસ્કૃતિને બચાવી શકે. એટલું જ નહીં, તેઓ પોતાની શૈક્ષણિક સંસ્થાઓ પણ સ્થાપી શકે છે. આ જ તો છે સાચા અર્થમાં વિવિધતામાં એકતા. પણ હવે એક મોટો સવાલ. માની લો કે આ બધા અધિકારો તો બંધારણમાં લખેલા છે, પણ જો કોઈ એનું પાલન ન કરે તો? જો કોઈ આ અધિકારો આપણી પાસેથી છીનવવાની કોશિશ કરે તો આપણે શું કરી શકીએ? ક્યાં જઈ શકીએ? આ સવાલનો જવાબ ખુદ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપ્યો હતો. એમણે કહ્યું હતું કે એક અનુચ્છેદ એવો છે જે આખા બંધારણનું હૃદય અને આત્મા છે. અને એ છે અનુચ્છેદ 32. કેમ? કારણ કે આ એક અધિકાર ન હોય તો બાકીના બધા અધિકારો ક્યાંક આગળ પર રહી જાય. તો શું છે આ અનુચ્છેદ 32? આ આપણને એટલે કે દરેક સામાન્ય નાગરિકને એક અદ્ભુત શક્તિ આપે છે. જો આપણા કોઈપણ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય તો આપણે સીધા જ સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ છીએ. અને સુપ્રીમ કોર્ટ પાસે 5 પ્રકારની રીટ છે. એવા શક્તિશાળી આદેશો જેનાથી તે સરકારને પણ પૂછી શકે છે અને આપણા અધિકારો પાછા અપાવી શકે છે. આ જ છે આપણું સૌથી મોટું રક્ષણ કવચ. સારું, હવે આપણે લગભગ અંત તરફ છીએ. છેલ્લે આપણે એ 3 અનુચ્છેદો જોઈ લઈએ જે આ અધિકારોને લાગુ કરવાના અમુક ખાસ નિયમો અને મર્યાદાઓ નક્કી કરે છે. તો જુઓ, અનુચ્છેદ 33 કહે છે કે દેશની સુરક્ષા માટે સંસદ સશસ્ત્ર દળો એટલે કે આર્મી, પોલીસ વગેરેના અમુક અધિકારો પર રોક લગાવી શકે છે. અનુચ્છેદ 34 માર્શલ લો એટલે કે સૈનિક શાસનવાળા વિસ્તારો માટે છે. અને અનુચ્છેદ 35 એ બહુ સ્પષ્ટ કરે છે કે મૂળભૂત અધિકારો સંબંધિત કોઈપણ કાયદો બનાવવાની સત્તા માત્ર અને માત્ર સંસદ પાસે જ છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? પહેલી વાત, મૂળભૂત અધિકારો સરકારની સત્તાને સીમિત કરે છે. બીજી વાત, એ દરેક વ્યક્તિને શક્તિશાળી બનાવે છે. ત્રીજી અને બહુ જ મહત્વની વાત, અનુચ્છેદ 20 અને 21 એટલે કે જીવન અને સ્વતંત્રતાનો અધિકાર દેશમાં ઇમરજન્સી હોય તો પણ સ્થગિત નથી થતા. અને ચોથી વાત, આ બધા અધિકારોનો રક્ષક છે અનુચ્છેદ 32. તો આજના આ વિશ્લેષણના અંતે બસ એક સવાલ મનમાં આવે છે. શું આ અધિકારો વગરની લોકશાહીની કલ્પના પણ કરી શકાય? જવાબ કદાચ ના જ હશે. કારણ કે આ અધિકારો માત્ર બંધારણના પાના પર લખેલા શબ્દો નથી. એ આપણી આઝાદી, આપણું ગૌરવ અને આપણી ઓળખ છે.